વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। 2 કલાકમાં ભેસાણમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અવિરત વરસાદથી ઉબેણ નદીમાં નવા નીરની આવક થઈ છે। પાણીની આવક થતા ઉબેણ નદી 2 કાંઠે વહી રહી છે। અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કોઈએ પોતાના મોબાઈલના કેમેરામાં એ દ્રશ્યો કેદ કર્યા। ઉબેણ નદી સતત પાણીની આવક અને 2 કાંઠે અત્યારે ઉબેણ નદી વહી રહી છે। આજ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર। જય, ભેસાણ પંથકમાં ધોધમાર વરસાદ, ઉબેણ નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે, શું સ્થિતિ એ ક્ષેત્રની? હજી ચોક્કસથી જણાવજો કે જે ભેસાણ પંથકમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ જનજીવન પર જે વરસાદી માહોલ છવાયો છે। જે ભેસાણ તેમજ જે આસપાસ જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ વરસાદી માહોલ છે। વહેલી સવારે જે 2 કલાક જે વરસાદ વરસ્યો હતો તેમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મોડી રાત્રિથી જે વરસાદ શરૂ થયો હતો અને આ વરસાદ હજુ પણ યથાવત ચાલુ છે અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। ત્યારે એક તરફ જે ઉબેણ નદી છે તેમાં પણ જે પાણીની આવક થઈ છે અને જળ સંગ્રહમાં પણ વધારો થવાની આશા ખેડૂતોને બંધાઈ છે। ખેતરોના જે ઉભા પાકો છે, મગફળી, સોયાબીન સહિતના જે પાકો છે તેને વરસાદી પાણી મળતા ખેડૂતોમાં પણ જે આનંદની લાગણી હોય છે। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।